હવે આપણે પાર્ટ 2માં 1963 પછીની પ્રમુખોની યાદી જોશું. 1963થી 1967 દરમિયાન આદમ હાજી હુસેન પ્રમુખ બન્યા હતા અને શ્રી આદમ હાજી હુસેન મારા ખ્યાલથી સુંબણિયા હતા અને શ્રી ઇસ્માઇલ યુસુફભાઈ પંખી ઉપપ્રમુખ બન્યા હતા. 1967થી 1972 દરમિયાન ગ્રામ પંચાયત હતી. 1967થી 1972 સુધી શ્રી ઇબ્રાહીમભાઈ આદમભાઈ પ્રમુખ હતા અને ઇસ્માઇલભાઈ યુસુફભાઈ પંખી ઉપપ્રમુખ હતા. 1972થી 1974 સુધી રસી માકડ નામના વહીવટદાર હતા. આ 2 વર્ષ દરમિયાન કોઈ પ્રમુખ ન હતા. 1974માં શ્રી ઇબ્રાહીમભાઈ કુરેશી પ્રમુખ બન્યા હતા અને અર્જુનભાઈ પંચમતિયા ઉપપ્રમુખ હતા. ઇબ્રાહીમભાઈ કુરેશીના સમયમાં મગરપાટમાંથી પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવેલી હતી અને સોળસલા ગામે પાણીનો નવો ટાંકો બનાવવામાં આવ્યો હતો અને સલાયા ગ્રામ પંચાયતમાં જે સ્ટ્રીટ લાઇટમાં લેમ્પ હતા તેને સ્થાને ટ્યુબલાઇટનો ઉપયોગ સ્ટ્રીટ લાઇટમાં કરવામાં આવ્યો હતો. 1976થી 1980 સુધી ઇબ્રાહીમભાઈ કાસમભાઈ કુંગળા પ્રમુખ હતા અને અર્જુનભાઈ પંચમતિયા ઉપપ્રમુખ હતા. આ દરમિયાન ઘણા વિકાસ કાર્યો થયા હતા. 1981થી 1985 સુધી કાસમભાઈ ગંડાર પ્રમુખ હતા અને અર્જુનભાઈ પંચમતિયા ઉપપ્રમુખ હતા. ઇસ્માઇલભાઈ સલાયાના સૌથી વધારે લાંબી કેરિયર ધરાવતા ઇસ્માઇલભાઈ યુસુફભાઈ પંખી હતા. તેઓ બહુ મોટા રાજકારણી કહી શકાય સલાયાના ઇતિહાસમાં. 1986થી 1990 સુધી ઇસ્માઇલભાઈ યુસુફભાઈ પંખી પ્રમુખ બન્યા અને અબુબકરભાઈ ઈસાભાઈ ભોકલ ઉપપ્રમુખ બન્યા હતા. આ દરમિયાન પણ સલાયા નગર પંચાયત બની ગઈ અને ગામનો ઘણો વિકાસ થયો હતો. ઇસ્માઇલભાઈ યુસુફભાઈ પંખી સૌથી વધારે વાર ઉપપ્રમુખ રહ્યા છે. 76થી કરીને 1990 સુધી બધા પ્રમુખોએ પાણી પ્રશ્ન માટે ઘણું બધું કાર્ય કરવું પડ્યું હતું, કારણ કે ત્યારે અવારનવાર દુષ્કાળ પડતા હતા અને પાણી પ્રશ્ન છે એ બહુ મોટો પ્રશ્ન બની ગયો હતો. પાણી માટે આ બધા પ્રમુખોને બહુ મહેનત કરવી પડેલી હતી અને સલાયાનો વિકાસ કર્યો હતો. 1990થી 1992 સુધી ઓસમાણભાઈ ભાયા પ્રમુખ બન્યા હતા અને કમલેશભાઈ સાયાણી ઉપપ્રમુખ બન્યા હતા. ઓસમાણભાઈ ભાયા બહુ ડિસિપ્લિન મેન હતા અને આના સમય દરમિયાન સલાયામાં સૌ પ્રથમ સિમેન્ટ રોડ બન્યો હતો
સલાયનો જે સૌ પ્રથમ રોડ કહી શકાય, અને તેઓએ સલાયની